નમસ્તે સત શ્રી અકાલ કસકાઈ ગળો હાલ કેમ છો મિત્રો મજામાં બધાને જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ આફ્ટરનૂન કેમ કે વાગી રહ્યા છે 2 અને સમય આવી ગયો છે હવે ફરીથી એક નવી ટ્રીપ ઉપર નીકળવાનો અને તમારો ભાઈ જાય છે ધીસ ઇઝ ધ ઉદયપુર વિક્ટર મિત્રો આને ના પડી હતી અમને અમે જ્યારે લેવા ને ત્યારે કે આને 4 મહિના ઘરની બહાર ના કાઢજો ને હમણે સીધો લઈ ગયો નેપાળ ને હવે જશે આપણો વિક્ટોરિયા ઉદયપુર અને આખો દી હુવાનું જ કામ કરે છે હુવાનું જ અને હવે વાયરો એવો થાય છે મિત્રો બટકા ભરે છે તો ટાઈમ ખોટી નથી કરવો જવું છે ઉદયપુર તો ચલો કન્ટિન્યુ મૂકી દે મૂકી દે રમવાની વસ્તુ નથી તરત તોડી જ નાખું મૂકી દે મગ ઉભો રહે એના બાપનું રસમાં મારા ના મૂકી દે બસ એમ સમજી જાતો હોય તો વાઈડ કોલ હેન્ડશેક આમ કરો હેન્ડશેક No, it's. Handshake, yes. I માની રહ્યો તું બધું માની રહ્યો. ચલો નીકળીએ ફટાફટ હાલો અને જેકેટ લેતા જઈએ કેમ કે ને ઠંડી જેવું હોય. ફાઇનલી મિત્રો મસ્ત મજાનું ઉદયપુરનું પેકિંગ થઈ ગયું છે. એક ટ્રોલી બેગ થેલો આ વિક્ટરનું ખાવાનું ના અને એને વાઈડીને હક ન થતો વાથી ઓલી સીટે અહીંયા આવે અને એ પડ્યો અરે હાલો આપણે આગળ વહી જાઓ ઓયમાં ફાઇનલી મિત્રો મસ્ત મજાનો સામાન પેક કર્યો ગાડીમાં નાખ્યો ને નીકળી ગયા અહીં આપણે ઉદયપુર સાઈડ અને હેને ગાડીમાં બેઠા નથી ને હેને નીંદર કરવાનું ચાલુ કર્યું ને આમ જો ચશ્મા પહેરાવી દે લાઈને અને અહીંથી ઉદયપુર કેટલું થાય 500 550-600 જેવું થાય છે મિત્રો દમણ થી ઉદયપુર તો ચલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે ઊભા રહી ગયા ડીઝલ ભરવા કેમ કે તમારો ભાઈ હમણાં ગામડેથી આવ્યો ને પછી ગાડી સર્વિસમાં મૂકીને ગાડી એમને પડી હતી અને જોયું તો ડીઝલ નથી તો ફટાફટ ફૂલ ટાંકી કરાવીએ અને પછી નીકળીએ આપણે ઉદયપુર ને અહીંથી 500 કિલોમીટર ઉદયપુર થાય છે એટલે એક ટાંકીમાં 4,500-5,000 માં સીધી ગાડી ઉદયપુર. ફાઇનલી મિત્રો મસ્ત મજાની ફૂલ ટાંકી કરાવી લીધી છે ડીઝલ આવ્યું છે 5,000 નું. લાલ જોઈ લે લાન ભરો ના થતો મિત્રો કેટલું આવે તો 4,960 રૂપિયા. હા તો 5,000 માં શું ઓછું છે હે 40 રૂપિયા ઓછો હોય તો માનવા નથી કોઈને બાપનું નથી માનવા દેતા બાયુ ને કોઈ ના પૂગે ભગવાન નથી પૂગ્યો. વાગી રહ્યા છે મિત્રો 6 અને સમય આવી ગયો હવે કંઈક કટક બટક કરવાનો કેમ કે ઘરેથી નીકળ્યા ઓનલી નાસ્તો જ કર્યો છે અને મસ્ત મજાની ગાડી ઊભી રાખી દીધી છે અને ભાઈને છે ને અંદર પૂરી દીધો છે અને એને બહાર નીકળવું છે બહાર બિલાડો સાંભળે છે કેમ કે કાચ ને થોડા ખુલ્લા રાખી દે એટલે કઈ ના આપણે નાસ્તો કરતા હોય ચલો આપણે નાસ્તો કરતા હોય બહાર ન થવું હોય હાલ આપણે નાસ્તો કરીએ હવે મસ્ત મજાનો કંઈક નાસ્તો કરીએ. ફાઇનલી મિત્રો મસ્ત મજાનો નાસ્તો મંગાવી લીધો હોય ને સમોસું મંગાવ્યું હોય ને સમોસું જો મિત્રો આ ઓલું મોટું પતલુંમાં સમોસું આવે ને એવડું સમોસું હે એવું. ફાઇનલી મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે ને આવી ગયા છે ગાડી અને ધીરે ધીરે હાંજ પણ પડતી જાય છે અને હવે મગજ હલી ગયો હે દાંત કાઢે આમ જો ભાઈ છે ને પોટી કરી ગયો ઈ પણ ક્લેજ લીવર પર દાંત કાઢે હરખું સાફ કરાલ નત કરું અમદાવાદ આવે છે આડું મૂકી દેવો નહીં પાછો હા પણ કર તો ખરી ભાઈ બંધ કરી દો લઈ લે દાંત ના કાઢ ને વ્યવસ્થિત કરજે સાફ બંધ કરી દો મોબાઈલ યાર હે તમને થોડુંક બ્રેકમાં જોઈતું એમ કે હરખી સાફ કરજે હતી કે બ્રેક ઓછી મારજે હરખું કરજે સાફ હું છી કુતરા રાખો હેલ્પ બને મિત્ર આ તો શોખ હોય ને તો રખાય ને સ્પ્રે ભેગો રાખો પણ મારો સ્પ્રે ખદડું ગાડીમાં કરાય ગાડીમાં તું ઝીંકો હો એને મજા નથી મિત્રો કાલે વેક્સિન આપીએ ને ભાઈને એટલે એને કંઈ કહેવાયું નથી નકર 2 માડો જામ 1 માડો 2 માડો પાછો હામો થાય આમ જો મિત્રો એમાં કઈ દાદાગીરીનો બાપ હે હાવ મૂકીને વયા ગયા બધું ખાઈ એવા અને પાછો દાદાગીરી કરો છો કહી દે ભાઈ હે હજી હામો થાય તું પાછો હામો થાય હેઠો હોય જ તમને ઉપર આવતો રે હે હામો થાય તું આમ જોતો
ચીંકો હોય એટલે ભલે મિત્રો 30 લાખ રૂપિયાની ગાડી હોય એને ફેર ના પડે. હું તો કર લઉં. છોકરું હે ને બિચારો જીંકુ હે. ફાઇનલી મિત્રો આપણે નેશનલ હાઈવે ઉતરી ગયા ને હવે આપણે ચડ્યા અહીં વડોદરા અમદાવાદ વાળા હાઈવે ઉપર ને ટ્રાફિક હે મિત્રો ભાઈ સાહેબ વાત જવા દો. ગાડી કેટલી હાલે ખબર આમ જો 40-60 માન હાલે હે અને આપણે અમદાવાદ જે છે 66 કિલોમીટર જેવું અને ખટારાના લીધે ટ્રાફિક હે મિત્રો. ખટારા બહુ હે અને આજે રવિવારે હે મિત્રો. સન્ડે એટલે તો ખબર ના પડે પણ આજે રવિવારે હે મિત્રો. આ વડોદરા અમદાવાદ વાળા હાઈવે ઉપર લગભગ ક્યારે ટ્રાફિક નહીં થતું હોય પણ મિત્રો ટ્રાફિક આવી ગયું છે અને ટ્રાફિક મિનિમમ 45 મિનિટનું ટ્રાફિક છે મિત્રો. અને આગળ એક્સિડન્ટ થયું છે બોલો. એટલે ગાડી મિત્રો તમે રોડે ચડો તો નિરાતે હાંકો અને ટાયરમાં આપણે લખેલું જ હોય મિત્રો કે આપણે ગાડીને કેટલી હાંકી શકીએ. ઓવર સ્પીડ એમાં લખેલ છે તો ટાયરમાં તમે જોવો પછી હાંકો. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા અહીં અમદાવાદ. વિક્ટરભાઈ ઉતરવું નથી ને તારે હે કેવડી જીવડી કાઢી મિત્રો. કેમ કે અમદાવાદથી લઈ ગયો હતો ને હું તો આપણે પંજાબથી મંગાવ્યો હતો પછી અમદાવાદ આવ્યો. એનું ઘર ભાઈનું આપણા વિક્ટરભાઈનું ઘર અહીં છે પંજાબમાં. એનો જન્મ પંજાબમાં છે પછી ત્યાંથી કિમાક બોક્સમાં આવ્યો અમદાવાદથી બેઠા આપણા પ્રલયમાં અને ત્યાંથી ગયો પછી ગોપેથી આવ્યો દમણથી નેપાળથી આવ્યા દમણ અને હવે જઈએ ઉદયપુર. મજામાં 3 મહિનાની ઉંમરમાં એક ઇન્ટરનેશનલ ટ્રીપ ને એક ઉદયપુરની ટ્રીપ કમ્પ્લીટ કરવાનો ઘમંડ હે વિક્ટર ને. હે ભાઈ બોલો હે એવું હે વિક્ટર તબુ સાંભળે હે તારો તો દિનદર માં નકદ આવતો રહી. હા કે મને હરખો બ્લોકમાં લઈ જાય. હવે મિત્રો હે ને ઉદયપુર ખાલી રહ્યું હે 52 કિલોમીટર ને 56 મિનિટનો રસ્તો. રાજસ્થાનમાં બોર્ડરથી આપણે હમણાં એન્ટ્રી લઈ લીધી અને હમણાં તમારા ભાભીને ઉલટી થઈ કેમ કે ઓલા ઘાટવાળા એરિયા આવે. બીજા નંબરમાં મેન વસ્તુ એ હતી મિત્રો કે મારા એને થોડુંક બાંધવાનું કર્યું કેમ કે ખાધું હોય એને પચાવવું તો પડે ને એટલે પૈચ્યું નહીં એટલે ઉલટી કરી નાખી. હે બરાબર હા એસા કુછ નહીં થા. જો બધું મેળે થઈ ગયું. ઉલટી ને હળાહાટી મિત્રો રસ્તામાં હે ને ઓલા સમોસા ને ખાતા હતા ને ઢોસો ને ફફડાટી બોલે. બહુ ખરાબ ઢોસો આવી ગયો તો ચલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા અહીં ઉદયપુરમાં. ઉદયપુર સિટીની અંદર અને ગાડી રાખી દીધી છે સીધી ડીઝલ ભરાવા કેમ કે થઈ રહ્યું છે ડીઝલ ખાલી હવે 4-5-10 કિલોમીટરની રેન્જ હતી. કીધું હતું ને આપણે ઉદયપુર પૂગી જાય. વાગી રહ્યા છે 1 અને ફાઇનલી મિત્રો આપણે ઉદયપુર પહોંચી ગયા. અને અહીંયા તો તમને ખબર ને અહીંના રિસોર્ટ જોવા પણ જ ના હોય અને એક મસ્ત મજાની મિત્રો પ્રોપર્ટી ગોઈતી છે અને રિસોર્ટ છે મિત્રો બહુ જ મોટો. હું તમને સવારે બતાવું અત્યારે અંધારામાં હું જોઉં અને હું આમાં ક્યાંય ઠે ખાઈને પડ્યો ને તો મોટું સોલાઈ જાય થઈ જવાનું છે. એમાં એવું કાંઈ ડોક્યુમેન્ટ આપણે દઈ દેવાના આઈડી દઈ દેવાની એટલે આપણે રૂમ મળી જાય. અમને રૂમ બતાવી દઉં તમને. તો મજાની મિત્રો આવી કંઈક પ્રોપર્ટી છે. આ સાઈડ સ્વિમિંગ પુલ છે. અહીંયા મિત્રો ગાર્ડન છે બધું તમને સવારે બતાવું. ઠીક છે ફટાફટ રૂમમાં એન્ટ્રી લઈએ કેમ કે બહાર બહુ ઠંડી છે. તો મિત્રો મસ્ત મજાનો આવો કંઈક રૂમ છે. આવું પીઓપી છે. શું કર્યું એને પીપી કાઢવી બાથરૂમમાં પૂરી થા જો રાયડું દે અને આવું મિત્રો મસ્ત મજાનો અહીંથી આગળ હે ને આ જોરદાર વ્યૂ છે તમને સવારે બતાવું. તો બસ મિત્રો આજના વિડીયોમાં એટલું. કાલથી આપણે ઉદયપુર મસ્ત મજાનો મિત્રો એક્સપ્લોર કરશું ને ઉદયપુરમાં મિત્રો આપણે બહુ રીલું જોઈએ ને રીલું જોઈને જ આવ્યા અહીં અને હું તમને રિયાલિટી કહી દે રીલુમાં જેવું છે એવું છે કે અહીંયા બીજું કંઈ છે. અને તમારા ભાઈએ જે અત્યારે હોટલ રાખી છે 2000 રૂપિયા ભાડું છે બસ. અને આગળ સ્વિમિંગ પુલ બેમિંગ પુલ એ કાલના વ્લોગમાં તમે જોજો. અને આ હોટલનું નામે તમને કાલે કહી દે એટલે તમારે ઉદયપુર ફરવા આવવું હોય ને તો તમે આ રિસોર્ટમાં રોકાજો પણ પહેલાંથી બુકિંગ કરી લેજો. આ તો આજે ખાલી છે ને કે ખાલી ના હોય. તો આજના વિડીયોમાં એટલું વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો ફોલો કરો. હું તમને મળું ફરતી એક નવા વિડીયોમાં. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.